આજે આખું ભારત 77મો પ્રજાસત્તાક પર્વ મનાવી રહ્યું છે, ત્યારે તાપી જિલ્લાના સોનગઢ વાકવેલ ગામ ખાતે એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના રંગે રંગાયેલા કાર્યક્રમમાં ગામના ખૂણે ખૂણેથી દેશપ્રેમની મહેક પ્રસરી રહી હતી। 26મી જાન્યુઆરી 77મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, તેમાં વાંકવેલ ગામનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સારિકાબેન સચિનભાઈ પાટીલ, દંડક શ્રી વિજયભાઈ વસાવા, કેબિન સમિતિ અધ્યક્ષ પ્રકાશભાઈ માળી, આકારણી સમિતિ અધ્યક્ષ ઈશ્વરભાઈ ચૌધરી, ડ્રેનેજ સમિતિ અધ્યક્ષ ભીમરાવભાઈ પાટીલ, ન્યાય સમિતિ અધ્યક્ષ ભાવનાબેન સુનિલભાઈ ગામિત, વીજળી સમિતિ અધ્યક્ષ હેતલબેન હિમાંશુભાઈ દવે તેમજ કાર્યકર્તા મિત્રો સુનિલભાઈ તેમજ હિમાંશુભાઈ દવે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો પર ડાન્સ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ બાળકોની હરીફાઈ રાખવામાં આવી હતી। કાર્યક્રમના અંતે બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સંચાલન તેમજ મેનેજમેન્ટ સોનગઢ નગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ગામિત દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા બૂથ પ્રમુખ વિજયભાઈ ગામિત તેમજ આદિજાતિ મોરચાના મહામંત્રી સાકરિયાભાઈ તેમજ સખી મંડળની બહેનોએ તેમજ ગામના યુવા સંગઠનના યુવાનોએ ખૂબ સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।